જય અંબે, શિવશક્તિ અને જય ગણેશ આ ત્રણ સોસાયટીઓ જે છેલ્લા 30 વર્ષથી નિર્મિત છે અને આ સોસાયટીઓમાં શરૂઆતનું 4-5 મિનિટનું પાણી ગંદુ આવે છે એવી મોટા ભાગનાએ ફરિયાદ કરી છે. ત્યારે આજે અમે આ સ્થળ પર આવ્યા છે એટલે અમે અમારા અધિકારીઓ સાથે વિસ્તારના નાગરિકો સાથે અહીંયા મીટિંગ પણ જોઈન્ટ કરી છે અને એની અંદર ધ્યાનમાં આવ્યું છે અને આપ પોતે જોઈ શકો છો કે જ્યારે મકાનો ફાળવવામાં આવ્યા હતા ત્યારે મકાનો ક્યાં હતા અને આજે મકાનો 10-10 ફૂટ દબાણ કર્યા છે. અહીં 450 મકાનમાંથી 80-90% 400 મકાનોએ ગટર લાઈન પાણીની લાઈન પોતાના બહારના દાદરમાં કમ્પાઉન્ડમાં કે એની નજીકમાં દબાવી દીધી છે અને આના કારણે નીચેના કનેક્શનોની સાફ સફાઈ વર્ષોથી થઈ નથી. આના કારણે પણ કદાચ કોન્ટામિનેશન જે શરૂઆતનું 4-5 મિનિટનું ગંદુ પાણી આવે છે ક્યાંક મકાનમાં લીકેજ હોય તો પણ એમાંથી પાણી આવી શકે એવો અધિકારીઓએ પોતે મત વ્યક્ત કર્યો છે. આજે અધિકારીઓ સાથે મુલાકાત લઈને આનું નિરાકરણ લાવવા માટે અમે નવી ગટરની લાઈન નવી પાણીની લાઈન આ 3 જગ્યા પર પ્રપોઝ કરી છે. 1 કરોડની નવી ગટરની લાઈન 1 કરોડની નવી પાણીની લાઈન અમે પ્રપોઝ કરી છે. કોર્પોરેશનમાંથી ઝડપથી આ પ્રોજેક્ટ મંજૂર થાય અને ઝડપથી કામ શરૂ થાય તો વિસ્તારના નાગરિકોને પણ આનો સીધો અને સારો લાભ મળે એ દિશામાં અમારા પ્રયત્ન રહેશે. કેવુરભાઈ, જનરલી આ 3 દિવસથી એક ઘટનાક્રમ ચાલી રહ્યો છે. પહેલા એમને તમારા પેલા આ જે વિરોધ કર્યો અને પાણીનો વિક્ષેપ કર્યો છે, ત્યારબાદ એક વિડીયો વાયરલ થાય છે કે ભાઈ સામાજિક કાર્યકર્તાઓએ આ ઊભી કરેલી ઘટના છે. રાતોરાત પ્રેશરથી પાણી આપવામાં આવે છે અને પાણી ચૂકવવામાં આવે છે. ત્યારબાદ પાછો એક ઓડિયો વાયરલ થાય છે કે જેની અંદર કહેવામાં આવે છે કે અમને બોલાવ્યા અને એમને કહ્યું કે આ રીતનું કરો. તો હકીકતમાં શું ઘટનાક્રમ સાચો છે? સાચો ઘટનાક્રમ બેને હાલમાં જ કબૂલ્યો છે કે એ દિવસનું પાણી ચોખ્ખું હતું. અમે પાણીમાં માટી નાખી પિન્ટલ રામીના કહેવાથી બેને તમારા મીડિયા સામે જ કબૂલ્યું છે એટલે ફરીવાર કબૂલ્યું છે. પણ મારી પાસે બધા જ ઓડિયો વિડીયો એમની મિટિંગના પણ મારા ત્યાંની મિટિંગના પણ મારી પાસે હાજર છે. એ પણ જરૂરત પડે તો હું પ્રેસ મીડિયાને આપી શકું એમ છું. મારી ઓફિસનું પણ ટોટલ કન્વર્ઝેશન હું મીડિયાને આપી શકું એમ છું. પરંતુ આ બધાથી પર અમુક લોકોની ટેવ હોય છે પથ્થર મારવાની અને અમારી ટેવ છે એ પથ્થરથી સીડી બનાવીને આગળ વધવાની. આ જો એ સમજી લેશે ને એટલે અને આ પ્રજાને પણ ખબર છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા મારેલા પથ્થરાને સીડી બનાવવા ઉપયોગ કરે છે, એ સામે પથ્થર મારતી નથી. તો આજે સીડી બનાવી રહ્યા છે. આજે આ વિસ્તારના નાગરિકોની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને પૂરી કરી રહ્યા છે. એમની ફેસિલિટીને ધ્યાનમાં રાખીને આ 450 મકાનમાંથી 400 મકાનમાં દબાણ છે તો એને પણ નહીં તોડીને કેવી રીતે વચલો રસ્તો કાઢીને ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય, લોકોને સારું પીવાનું ચોખ્ખું પાણી મળે, લોકોને સારી ગટર વ્યવસ્થા મળે, આ દિશાની અંદર અને 25 વર્ષની બાકીની શાંતિ 30 વર્ષ આજે આ સોસાયટીને થયા છે. આજે ત્યાં પાણીની લાઈન પણ બદલી શકતા નથી, ગટરની લાઈન સાફ પણ કરી શકતા નથી કારણ કે બધું લોકોના દાદરા લોકોના કમ્પાઉન્ડ એની અંદર દબાઈ ગયું છે. અચાનક જ એક્શન મોડની અંદર આવું પડ્યું જ્યારે આવો ઘટનાક્રમ સર્જાયો. તમે કહ્યું કે વિરોધ થયા પછી તમને દબાણો દેખાયા નહીં. જો વિરોધ મેં કહ્યું ને અમુકને વિરોધ કરાઈને અને એ પણ ખોટો વિરોધ કરાઈને પાણીમાં માટી નાખીને આ ટેવ છે. અમુકને પથ્થરા મારવાની ટેવ છે. આવા પથ્થરોને અમે સીડી બનાવવા ઉપયોગ કરીએ છીએ. આ નક્કી છે. આફતને અવસરમાં બદલવાની તાકાત છે એટલે અમે કામ કરી રહ્યા છે અને અમે કોઈ દિવસ વિરોધથી ગભરાતા નથી. આજ પ્રજાની સમક્ષ વચ્ચે ઉભો રહીને હું આજે તમારી જોડે વાત કરી રહ્યો છું. હું કોઈ મારી ઓફિસમાં કે બહાર જઈને ઇન્ટરવ્યુ આપતો નથી. આ પ્રજાની વચ્ચે હું આજે આવીને ઉભો છું. ભલે અમને એકવાર વિરોધ કર્યો છે પણ નાગરિકો અમારા છે. એ કદાચ કહેશે તો કોણે કહેશે? અમને કહેશે. આ ભાવ સાથે અમે કામ કરીએ છીએ ને એ પ્રજાની વચ્ચે જઈને કામ કરીએ છીએ. જનરલી જ્યાં વિરોધ થાય ને ત્યાં બીજા જતા અચકાતા હોય છે. અમે એવા નથી. અમને ખબર છે પ્રજા અમારી છે અને અમે એની વચ્ચે રહીને કામ કરનાર લોકો છે અને અમે નાના મોટા વિરોધથી ક્યારેય ગભરાયા નથી. 4 દિવસ કેવું એક જ આ 4 જ દિવસના એક્શન પ્લાનમાં આવવાનું શું રહ્યું? વિરોધ થયા બાદ તમને બધું ખબર હોવા છતાં પણ તમે પૂર્વ મેયર રહી ચૂક્યા છો, પૂર્વ મેયર અહીંના કાઉન્સિલર છો, અહીંના ધારાસભ્ય છો, તો હું અહીંનો એક્શન પ્લાન અત્યારે હું અહીંનો કાઉન્સિલર નથી. આ વિષય કોર્પોરેશનને લગતો છે. અહીંના કાઉન્સિલર માન્ય ચિરાગભાઈ બારોટ, મહાલક્ષ્મીબેન સેટિયાર, નરવીરસિંહ, સંગીતાબેન આ વોર્ડ નંબર 11નો ભાગ છે. આમ છતાંય
મારા વિસ્તારના નાગરિકો જ્યારે મારી પાસે ઓફિસમાં આવીને રજૂઆત કરે છે, આવ્યા હતા કે બોલાવવામાં આવ્યા હતા મારી પાસે એવો આક્ષેપ છે કે તમે બોલાવ્યા? જિંદગીમાં ક્યારેય. હા, અરે કોઈને તકલીફ હોય તો હું ફોન કરીને એવું પણ કહું કે તમે આવો, વાંધો નથી, હું રજૂઆત સાંભળવા તૈયાર છું. પણ આ વખતે તો એ લોકો આવ્યા હતા. આક્ષેપ મારી પાસે બીજો ઓડિયો છે, હું તમને એ પણ શેર કરી દઉં છું. પણ ટૂંકમાં એટલું જ છે કે આવ્યા હતા, એમની રજૂઆત છે તો અમારા કાઉન્સિલરોને સાથે રાખીને આ વિસ્તારમાં હું આવ્યો છું. વિસ્તારમાં તમારી વચ્ચે ઇન્ટરવ્યુ પણ આપું છું અને વિસ્તારના નાગરિકોને મેં આજે સાંભળ્યા પણ છે, એમને સમજાવ્યું પણ છે કે એમના જે કનેક્શનો અંદર દબાઈ ગયા છે એ બહાર સુધી કાઢવાની જવાબદારી એમની રહેશે. અને આ નવી ગટર લાઈન અને પાણીની લાઈન કોર્પોરેશનમાં પ્રપોઝ કરી છે. ખૂબ ઝડપથી કામ થાય એ દિશાની અંદર પ્રયત્ન રહેશે. વાયરલ થયો છે એમાં બેન એવું કહે છે કે વાતમાં કે સોરી અમને આ વસ્તુ કરાવવામાં આવી છે. પહેલા 2 વાર બેન ના પાડે છે, છતાં પણ વારંવાર પૂછવામાં આવે છે. બરાબર છે. હવે આ એક ટેક્ટિક છે બોલાવવાની. હું કોઈના પર્સનલ વિષયમાં જતો નથી. એમનું પોલિટિક્સ, એમની રાજનીતિ એમને મુબારક. અમને જે કરતા આવડે છે, લોકોના કામ કરતા આવડે છે, અમે લોકોની વચ્ચે જઈને કામ કરીએ છીએ.